નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં જલારામ મંદિર ફળિયામાં ગતકાલે રાત્રિના 2 વાગ્યાના અરસામાં અચાનક જ વીજ પુરવઠામાં હાઈ વોલ્ટેજ આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વીજ પ્રવાહ સામાન્ય કરતાં વધુ થઈ જતા ફળિયામાં આવેલા 25 વધુ મકાનોમાં ફ્રીજ, ટીવી, પંખા, સેટઅપ બોક્સ, ચાર્જર તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પરવારમાં બળીને ખાક થયા હતા। અચાનક જ ઉપકરણોમાંથી ધુમાડા અને ચિંગારીઓ નીકળતા લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા। ઘટના પગલે સમગ્ર પરિવારોમાં ભારે ચિંતા અને રોષ પણ જોવા મળ્યો હતો। એક જ રાતમાં તેમને હજારો નહીં પણ તો લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે અને પરિવારના રોજિંદા ઉપયોગમાં ઇલેક્ટ્રિક સાધનો સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયા છે। સ્થાનિકો વીજ વિભાગ દ્વારા ગંભીર બેદરકારીનો આરોપ લગાવતા જણાવ્યું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લો વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ અને વારંવાર વીજ પુરવઠો ખોરાઈ જવાની સમસ્યા યથાવત છે। અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે લોકોમાં રોષ જોવા મળ્યો છે। અસરગ્રસ્ત પરિવારની માંગ છે કે વીજ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે। હું જૂના તવરાનો રહેવાસી છું અને ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સમયમાં જે વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે અને એ જીવ આવું વારંવાર બને છે તે જીવીબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે। બીજું કે આવું વારંવાર બને ના એના માટે પગલાં લેવા વિનંતી છે। હું જૂના તવડા રહેવાસી જલારામ મંદિર ફળ્યું। અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં, ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે। બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે। તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી। ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતાં જલારામ ફર્યું, એમાં દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે। જીબીના બેદરકારીને કારણે વધારે પડતો લોડ જે બીજા કનેક્શનો આપીને વધારાનો લોડ ટીસી પર આપેલો છે, એના કારણે વારંવાર આ વસ્તુ બને છે કે એક દાખલો આપું છે કે જે અત્યારે જલારામ મંદિર પાસે જે ટ્યુબવેલ કરેલ છે એનો લોડ પણ અમારા ટીસી પર આપીને વારંવાર હેરાનગતિ કરે છે ને એ કેબલ પણ એ રીતે નાખેલો છે કે બીજાના ઘરો પર એને નાખેલો છે કે જેથી ભવિષ્યમાં કોઈક વસ્તુ આકસ્મિક બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? સમસ્ત ઘરોમાં કલ રાત્રે 2:30 વાગ્યે અચાનક વીજળીના વોલ્ટેજના કારણે અમારા ઘરમાં ટીવી, ફ્રીજ, પછી પંખા સમસ્ત અમારા મહેલા છે ને, અમારા જલારામ મહેલાના દરેક ઘરમાં આ બનાવ બનેલો છે।